વરસાદી મોસમમાં જો તમારા વિસ્તારમાં પાણી ભરાય તો તે પાણી નિકાલની જવાબદારી તમારી। આ સાંભળીને આશ્ચર્ય થયું ને? પણ કંઈક આવો જ વિચિત્ર નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે। જી હા, અમદાવાદમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા જેમની તેમ છે। દર વર્ષે ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન પ્લાન તો બનાવે છે, પરંતુ તેનો યોગ્ય અમલ થતો નથી। પરિણામે સ્થિતિ ઠેરની ઠેર રહે છે અને ચોમાસામાં અમદાવાદીઓ પાણીની સમસ્યાથી હંમેશા પરેશાન જ રહે છે। પરંતુ આ વખતે અમદાવાદમાં જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, તેમાં વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરમાં જે વિસ્તારમાં પાણી ભરાય તેવા વિસ્તારમાં સ્થાનિક વોલન્ટિયર્સ નીમવાની જાહેરાત કરવામાં આવી છે। સરળ ભાષામાં જો કહેવામાં આવે તો ચોમાસામાં હવે જો પાણી ભરાશે તો ગટરના ઢાંકણા સ્થાનિકોએ પોતે જ ખોલવાના રહેશે। એએમસી આ વખતે જે તે વિસ્તારના અમુક સ્થાનિકોને વોલન્ટિયર્સ તરીકે નીમશે અને તેમણે ત્રિકમ, ક્રોસ જેવા સાધનો આપી પાણીનો નિકાલ કરાવશે। વધારે ભરાતું હોય છે ત્યાં આગળ એનું આયોજન કરવામાં આવે છે। કોઈ 4 રસ્તા ઉપર એ 4 રસ્તા પર સ્ટ્રોમ વોટર ઝડપથી જો ખુલી જાય તો એ પાણી ભરાવાની માત્રા ઓછી થાય છે। એ માટે મોન્સૂન વોલેન્ટિયર બનાવવાનો પ્રથમવાર પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યાં આગળ રહેતા લોકોનો જ કોન્ટેક્ટ નંબર લઈ અને એમના દ્વારા જ એ સ્ટ્રોમ વોટરની લાઈન ખોલી કાઢવામાં આવે તો વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી સીધું તળાવની અંદર અથવા તો તેનો નિકાલ થઈ જાય। એ માટેનું આયોજન આગામી સમયમાં કરવામાં આવ્યું છે। તો સાંભળ્યું આપે, તંત્રના આ નિર્ણયનો સ્પષ્ટ અર્થ એ છે કે જો હવે તમારા વિસ્તારમાં પાણી ભરાય છે તો પાણી નિકાલની જવાબદારી સંપૂર્ણપણે તમારી રહેશે। ત્યારે સ્ટેન્ડિંગ કમિટીનો આ નિર્ણય અનેક સવાલો ઊભા કરી રહ્યું છે। સવાલ એ છે કે જો આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણીનો નિકાલ કરવામાં ઊણું ઉતરી રહ્યું છે? શું આટલા વર્ષના અનુભવ બાદ પણ કોર્પોરેશન ગણતરીની મિનિટોમાં પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ નથી? જે શહેરનો કર ભારે એ જ શહેરીજનોએ જીવના જોખમે ગટરના ઢાંકણા ખોલી પાણીનો નિકાલ કરવાનું રહેશે? તો પછી સંકટના સમય કોર્પોરેશનના કર્મચારી અને અધિકારીઓ શું કરશે? શું અધિકારી વરસાદી માહોલમાં કંટ્રોલ રૂમમાં જઈ સ્થિતિની સમીક્ષા જ કરતા રહેશે? તંત્રને જાણે સલાહ સૂચનો જ આપવામાં રસ હોય તેવો ઘાટ હાલ તો દેખાઈ રહ્યું છે। વરસાદી પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા ખોલવા પડે તે વાત જ કેટલી શરમજનક છે। હકીકત તો એ છે કે વિકાસના દાવા વચ્ચે તંત્ર પાસે વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ કરી તેનો સંગ્રહ કરવાના વિકલ્પ પણ ઉપલબ્ધ નથી।